ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો નવો સવાલ છે, સંચાલનની વિવિધ સપાટી સમજાવો. 3 ગુણની અંદર સવાલ પૂછાય છે. હમણાં માર્ચ 2020 ની અંદર જ્યારે એક્ઝામ ગઈ ત્યારે 3 માર્ક્સનો સવાલ પૂછાણો હતો કે સંચાલનની આકૃતિ દોર. ખાલી 3 માર્ક્સનો. એમાં આકૃતિ દોરવાની હતી, એની વ્યાખ્યાઓ લખવાની હતી, એનો સમાવેશ લખવાનો હતો. એટલે તમને 3 માંથી 3 ગુણ મળી. તો જોવી તો એની અંદર પહેલો પ્રસ્તાવનાની અંદર 2 માર્ક્સનો સવાલ આપણી પાસે સમક્ષ આવે છે કે સંચાલનની વિવિધ સપાટીઓનો ઉદ્ભવ શા માટે થયો. કે ભાઈ સંચાલનની 3 સપાટી બની છે તો શેના કારણે બની, એવું તો હું થયું મને નથી ખબર, નથી તમને ખબર. તો ચાલો જોઈએ. આજે ધંધાકીય એકમનું કદ નાનું હતું તે સારું હતું, મોટું હતું તે બગડ્યું. નાનું હતું, સારું હતું, મોટું હતું તે બગડ્યું. કે ધંધાનું કદ નાનું હતું, માનવી એટલે કે માલિક પોતે બધા કામ માલિક કરે, કાર્યો માલિક કરે અને દેખરેખ માલિક પોતે જ રાખે. બધી જ કામગીરી માલિકે કરવા અને ત્યારે ચાલતું, કેમ કે કદ નાનું હતું. પણ ધીરે ધીરે સમય પસાર થતો ગયો, પરિસ્થિતિમાં ફેરફાર થતો ગયો. એવી રીતે ધંધાના કદ મોટું થયું. કદ મોટું થયું એટલે વ્યક્તિઓ દ્વારા, કોઈ એક વ્યક્તિ દ્વારા પોતાના હાથ નીચે જે તાબેદારો કામ કરે છે એની ઉપર પોતે જાતે દેખરેખ ન રાખી શકે. આ માટે અન્ય વ્યક્તિઓને કાર્યની સોંપણી કરવી પડે. તો આ માટે સત્તાની સોંપણી થઈ. સત્તાની સોંપણી થવાને કારણે સપાટીનો ઉદ્ભવ થયો. ઉદ્ભવ એટલે પેદા કહેવાય ગુજરાતીની ભાષા. બાળક જન્મે ઈ ને, ઉદ્ભવ એટલે આમાં ખાલી પેદા એવું કહી શકે. તો સત્તાની સોંપણીને કારણે સપાટીનો ઉદ્ભવ થયો. જેમ કદ મોટું થયું એમ આપણે ખર્ચમાં વધારો થયો, કર્મચારીની સંખ્યા પણ વધુ જોઈએ, યંત્રો પણ વધુ જોઈએ, પ્રશ્નો વધુ પ્રમાણની અંદર ઉદ્ભવ થાય. એટલે જેમ બને એમ સંચાલનની ઓછામાં ઓછી સપાટી રહે એવી હિમાયત કરવામાં આવી, માંગણી કરવા. તો આપણે આજે જોવાના છે સંચાલનની કુલ 3 સપાટી છે, ઉચ્ચ, મધ્ય અને નિમ્ન સપાટી. આ સરસ મજાની એક આકૃતિ છે કે ઉચ્ચ સપાટીની અંદર સંચાલક મંડળ એને BOD કહેવાય. BOD એટલે શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. તમારે 11મા ધોરણમાં શબ્દ આવ્યો, પણ આમાં બેંક ઓવરડ્રાફ્ટ નો આવે, બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવામાં. બીજો નામ આવે છે MD. MD એટલે માસ્ટર ઓફ ડાયમંડ. એનું ગુજરાતી કરો તો હીરા ક્ષેત્રે સંકળાયેલો કહેવાય. તો કંપનીને હીરાને કાઈ લાગે વળગે ખરા, તો MD એટલે કહેવાય મેનેજિંગ ડિરેક્ટર. ત્યારબાદ આવે છે બાળકો GM. GM એટલે કહેવાય ગુડ મોર્નિંગ. આપણે રોજ સવારે આપણા મિત્રોને, આપણા સગા સંબંધીઓને રોજ ગુડ મોર્નિંગ લખીને મોકલે અને શોર્ટ નેમ GM જ લખવી છે. તો GM એટલે ગુડ મોર્નિંગ નથી કહેવાતો, આમાં કઈ ગુડ મોર્નિંગ નો આવે. GM એટલે કહેવામાં આવે જનરલ મેનેજર. આ બધાયનો સમાવેશ સંચાલનની ઉચ્ચ સપાટીએ થાય. ત્યારબાદ સંચાલનની મધ્ય સપાટી આવે. તો મધ્ય સપાટીએ વિભાગીય અધિકારી આવે. વિભાગીય અધિકારીઓ 5 છે. તો આની માટે આપણે એક ચાવી બનાવી છે, હુએ તો નાખ. હુએ તો નાખ. ઉત્પાદન, વેચાણ, નાણાં, કર્મચારી અને ખરીદ, આ બધા અધિકારીઓ આવે. અને ત્યારબાદ છેલ્લી સપાટી આવે એ આપણી નિમ્ન સપાટી. તેમાં નિરીક્ષકોનો સમાવેશ થાય, ફોરમેન છે, જોબરો છે, કારકુનો છે, આ બધા વ્યક્તિઓનો સમાવેશ. તો આમાં છે શું? આવી કેમ 3 સપાટી બને? કે ઉચ્ચ સપાટીએ ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવામાં, અને આ બધા જ નીતિ વિષયક નિર્ણયનો અમલ સંચાલનની નિમ્ન સપાટીએ થાય. એટલે ઉચ્ચ સપાટી એટલે ધંધાના બધા માલિકો બેઠેલા, જ્યારે મધ્ય સપાટી એટલે અધિકારીઓ બેઠેલા. મેન અધિકારીઓ કહેવામાં આવે જે તે વિભાગના બધા નિષ્ણાતો છે. આ બધા નિષ્ણાતોનો સમાવેશ મધ્ય સપાટીએ થાય. અને નિમ્ન સપાટીએ કામ કરતા કામદારો, કર્મચારીઓ, નિરીક્ષકો, જોબરો, ફોરમેનો, આ બધાનો સમાવેશ નિમ્ન સપાટીએ થાય. તો આ સંચાલનની આપણી એક આકૃતિ હતી. તો પહેલી સપાટી જોઈ તો ઉચ્ચ સપાટી. તેની વ્યાખ્યા યાદ રાખવી હોય તો મોઢે કરવાની નહીં, એમનેમ યાદ રહી જાય. ઉચ્ચ સપાટી. હવે 3 સ્થાન કેવું ઉચ્ચ સપાટીનું? સૌથી ઊંચું સ્થાન. સૌથી ઊંચું હોય સ્થાન એટલે કહેવામાં આવે કે સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી કહેવાય. સંચાલનને સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવામાં આવે? ઉચ્ચ સપાટી. કેમ કે એની પાસે બધી સત્તા છે.
કેમ કે ઉચ્ચ સપાટીમાં સમાવેશ જ માલિકનો થાય, અને જ્યારે માલિકનો સમાવેશ થઈ જાય ત્યારે બધા નિર્ણય માલિક જાતે જ લેવાનો છે, એટલે મહત્વના નિર્ણયો માલિકની હાથમાં. તો બીજો પોઈન્ટ આવે સમાવેશ. તેમાં કોનો કોનો સમાવેશ? હમણાં જેમ આપણે વાત કરી કે સંચાલક મંડળ એટલે બીઓડી કહેવાય, એમડી કહેવાય, જીએમ કહેવાય, પણ આમાં હજી એક નામ આવે, એ અહીંયા હું તમને લખી દઉં છું, સીઈઓ. સીઈઓ નું પૂરું નામ છે ચીફ એજ્યુકેટિવ ઓફિસર. એક માર્ક્સમાં પૂછાય ચીફ એજ્યુકેટિવ ઓફિસર એટલે મુખ્ય વહીવટી અધિકારી કહેવાય. ત્યારબાદ ઉચ્ચ સપાટીને બીજા કયા નામે ઓળખાય? તો ઉચ્ચ સપાટીનું બીજું નામ છે ટોચની સપાટી કહેવાય, અથવા તો સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે. એક માર્ક્સની અંદર સવાલ પૂછાય કે ઉચ્ચ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે, તો કહેવાય ટોચની સપાટી અથવા તો સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે. તો હવે ઉચ્ચ સપાટીના આપણે કાર્યો છે. તો પહેલું કાર્ય આવે છે કે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. મુખ્ય એટલે મેન. કોઈ કંપની છે કાર બનાવે, તો કાર બનાવે એનો મુખ્ય હેતુ, પણ ગૌણ હેતુ ટાયર એને જાતે બનાવવા કે નહીં, અથવા એન્જિન જાતે બનાવવું કે નહીં, આ એનો ગૌણ હેતુ. બીજો પોઈન્ટ આવે ડિરેક્ટરો એ ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કામ કરે. ટ્રસ્ટી એટલે ધંધાના માલિક, અને ધંધાના જેટલા પણ ડિરેક્ટરો છે અને માલિકો કોણ કહેવાય કંપનીની અંદર? ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપનીના સાચા માલિકો છે. આપણે ધોરણ 11 માં શીખીને આવ્યા. ત્રીજો પોઈન્ટ ધંધાકીય એકમમાં સીઈઓ. સીઈઓ એટલે હમણાં આપણે વાત કરી ચીફ એજ્યુકેટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી કહેવામાં આવે. આ મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીની નિમણૂક કરે અને એને સત્તા અને જવાબદારીની સોંપણી કરે. તો પહેલી વસ્તુ, સીઈઓ અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કોણ કરશે? ઉચ્ચ સપાટી કરે. જેમ કે કોઈ શાળાકીય એકમ હોય તો શાળાકીય એકમની અંદર મેનેજમેન્ટ ડિરેક્ટરની નિમણૂક કરવાની થઈ હોય, પ્રિન્સિપાલની નિમણૂક કરવાની થઈ હોય, તો આ બધા નિમણૂક કરે કોણ? તો કે ભાઈ ઉચ્ચ સપાટી કરશે નિમણૂક. ત્યારબાદ છે અંદાજપત્રને મંજૂરી આપવી. ઉચ્ચ સપાટી. અંદાજપત્ર બને ક્યાં? અંદાજપત્ર મધ્ય સપાટીએ બધા તૈયાર થાય. આ મધ્ય સપાટીએ બધા અંદાજપત્ર તૈયાર થાય એટલે અંદાજપત્ર ઉચ્ચ સપાટીએ જાય, અને આ ઉચ્ચ સપાટીએ બધા અંદાજપત્રો મળે, એની યોગ્ય રીતે ચર્ચા વિચારણા કરે, એને સજેશન આપે, દેખરેખ રાખે, આ બધી વસ્તુ કરીને ત્યારબાદ એને મંજૂરી આપે. તો એક માર્ક્સમાં સવાલ પૂછાય, ક્યારેક 2 માર્ક્સમાં અંદાજપત્રના પ્રકાર જણાવો. તો અંદાજપત્રના પ્રકાર ખર્ચનું આવે, મૂડીનું આવે, નાણાંનું આવે, ઉત્પાદનનું આવે, રોકડનું આવે, આ બધા અંદાજપત્રના પ્રકાર છે. 1 માર્ક્સની અંદર તમારે સવાલ પૂછે ત્યારે તમે લખી શકો. ત્યારબાદ છે લાંબા ગાળાનો આયોજન કરવા માટે વ્યૂહાત્મક નિર્ણય. વ્યૂહાત્મક એટલે વ્યૂહરચના, દીર્ઘદ્રષ્ટિ કહેવામાં આવે. આ વ્યૂહરચના એટલે વ્યૂહાત્મક. કોઈ પણ વસ્તુ તમને ખબર હોય કે ભાઈ અભિમન્યુ હતો, અભિમન્યુને મારવા માટે આખી વ્યૂહરચના ઘડી. એમ ધંધાકીય એકમમાં આવનાર સમયમાં કોઈ પણ ફેરફારો કરવા જોઈએ, કેમ કે ધંધાને બાહ્ય પરિબળ અસર કરે. બાહ્ય પરિબળ ઉપર કોઈ પણ ધંધાકીય એકમનું નિયંત્રણ ન હોય. જેમ કે તેજી, મંદી, મોંઘવારી, ફુગાવો, આ બધા બાહ્ય પરિબળો છે, અને બાહ્ય પરિબળો બદલાય એ અનુસંધાને ધંધામાં ફેરફાર કરો. એ માટે કોઈ પણ ધંધાકીય એકમ લાંબા ગાળાનું આયોજન કરવા માટે વ્યૂહાત્મક નિર્ણય. કોઈ પરિસ્થિતિ મોંઘવારી વધશે તો અગાઉથી મોંઘવારી વધે ત્યારે વસ્તુના ભાવ વધારો, તો તમારા ગ્રાહકો ઓછા થશે. એટલા માટે અગાઉથી જ એવો ભાવ નક્કી કરવામાં આવે કે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ને તો કોઈ ધંધાકીય એકમને કોઈ તકલીફ ઊભી ન. ત્યારબાદ આવે ધારાકીય જોગવાઈ. ધારો એટલે કાયદો કહેવાય. પ્રદૂષણ નિયંત્રણ ધારો છે, ટ્રેડમાર્ક ધારો છે, વજન ધારો છે, પ્રમાણભૂત માપ અને વજન ધારો, આ બધા ધારાઓ છે. અને એકમ સાથે સંકળાયેલા વર્ગો. હવે એકમ સાથે સંકળાયેલા વર્ગો એટલે તમે ધોરણ 11 ની અંદર શીખી ગયા કે 11મા ધોરણની અંદર એકમ સાથે સંકળાયેલા માલિકો આવે, સમાજ આવે, સમાજ છે, સરકાર છે, આ બધા ધંધાકીય એકમ સાથે, રોકાણકારો છે, આ બધા ધંધાકીય એકમો સાથે સંકળાય. આ એકમો સાથે સંકળાયેલા દરેક વર્ગના હિતોની શું કરવામાં આવે? જાણ. ધંધો હતો તો કોઈ પણ વસ્તુ સમાજને ઉપયોગી બનતી હોય, સમાજને ફાયદાકારક હોય, એવી જ વસ્તુનું ઉત્પાદન કરતી, અન્ય વસ્તુનું ઉત્પાદન ન કરે. ત્યારબાદ આવે સંચાલનની જટિલ સમસ્યાઓ. જટિલ એટલે અઘરી, મુશ્કેલી. જો મેં પહેલા કીધું, આની અંદર કીધું કદ મોટું થાય એટલે પ્રશ્ન વધુ થાય, કદ નાનું હોય એટલે પ્રશ્નો ઓછા. તો કોઈ પણ જટિલ સમસ્યાઓ, મુશ્કેલી ભરી પ્રશ્નો તો એનો અભ્યાસ કરી એને કાનૂની જોગવાઈ અનુસાર એનો ઉકેલ લાવો. કોઈ કર્મચારી કામ કરે છે,
8 કલાક કામ કરે છે તો એને 8 કલાકનું વેતન મળવું જોઈએ. કોઈ કર્મચારી 10 કલાક કામ કરે છે અને 10 કલાકનું વેતન. પછી તમે 10 કલાક કામ કરાવો, 8 કલાકનું વેતન આપો, એ યોગ્ય નથી. ત્યારબાદ આવે ધંધાકીય એકમમાં જુદી જુદી યોજનાનું ઘડતર કરવું. હવે જુદી જુદી યોજના ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, એની અંદર આવશે વ્યૂહાત્મક યોજના આવે, કાયમી યોજના આવે, કાયમી યોજના આવે. આ 5 યોજના આવે છે. આ જુદી જુદી યોજનાનું ઘડતર કરવું. કાર્યકારી યોજના છે, એનું અમલીકરણ માટે એની ઉપર દેખરેખ રાખવી. કોઈ પણ સંચાલકો ગમે તે યોજના, કાયમી યોજના ઘડે એટલે રોજબરોજ એ જ વસ્તુઓનું ઉત્પાદન થતું. હવે આ ઉત્પાદન થાય છે રોજબરોજ, એ જ કાર્યનું ઉત્પાદન થાય છે, તો એ કાર્ય ઉપર દેખરેખ રાખે કે તમે જે યોજના નક્કી કરે. માની લો કે વાહન વટાનો બનાવતી કોઈ પણ કંપની છે, સ્ટીમર બનાવતી કોઈ પણ કંપની છે, તો રોજબરોજ એ જ કાર્ય કરવા એની ઉપર સતત ને સતત દેખરેખ રાખે છે. અને દેખરેખ રાખી અને એ અનુસંધાને કાર્ય થાય કે નહીં એ માટે એનો અમલ કરાવે છે. ત્યારબાદ આવે છે નફાની વહેંચણી. હવે કંપની છે તો કંપનીને નફો થવાનો છે, તો કંપનીને નફો થાય એટલે કંપની નફામાંથી ડિવિડન્ડની ચૂકવણી કરે. ડિવિડન્ડ એટલે શેર ઉપર મળતું વળતર, વ્યાજ કહેવાય નહીં. ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવામાં આવે તો ડિવિડન્ડ ચૂકવવું, અથવા નફામાંથી અનામત ભંડોળ ખાતે લઈ જાય. અનામત એટલે રાખી મૂકેલ કમાણ, રાખી મૂકેલ તમારે કોઈ રકમ કે આકસ્મિક સંજોગો અનુસાર તમે એને ઉપયોગ કરી શકો. અને ત્રીજી વસ્તુ કે નફાનું ધંધામાં શું કરવું, પુનરો. તમારે માની લો કે 20 લાખ રૂપિયા નફો થયો, 50 લાખ રૂપિયા નફો થયો, કરોડ રૂપિયા નફો થયો, તો આ બધો નફો પાછો ફરીથી ધંધામાં રોકવો કે ન રોકવો, તો આ બધા વસ્તુ અંગેના કાર્ય અંગેની કાર્યવાહી કરે છે. અને વિવિધ પ્રવૃત્તિ અંગેના અહેવાલોનો અભ્યાસ કરે. પહેલી વસ્તુ, અહેવાલ કોને કહેવાય? અહેવાલ એટલે પત્ર કહેવાય, રિપોર્ટ કહેવાય. તમારી પ્રવૃત્તિ કેટલા અંશે સફળ બની છે. જો આ જુદા જુદા વિભાગો, ઉત્પાદન વિભાગ છે, એકમે કોઈ નક્કી કર્યું 1 લાખ એકમનું ઉત્પાદન કરવાનું છે, તો હકીકતમાં ઉત્પાદન કેટલું છે? કેમ કે સંચાલક છે ને, ઉચ્ચ સપાટીએ જે ટ્રસ્ટીઓ કે પોતે બધી પ્રવૃત્તિ ઉપર જાત દેખરેખ નથી રાખી શકતા, એટલા માટે અહીંયા વિભાગીય અધિકારીઓ, આ બધા વિભાગીય અધિકારી એની એને નિમણૂક કરે. તો ઉત્પાદન લાખ એકમનું થયું છે કે નથી થયું, તો ઉત્પાદન અધિકારી એ અંગેના અહેવાલો ઉચ્ચ સપાટીને મોકલાય અને ઉચ્ચ સપાટીનો અભ્યાસ કરે. જો એને યોગ્ય ન હોય, ઓછું થયું હોય, કયા કારણોસર ઓછું થયું છે, આ બધી વસ્તુ અંગેની પોતે અભ્યાસ કરી અને ત્યારબાદ ઉચ્ચ સપાટી તે અંગેની શું આપશે? સૂચનો આપશે. બીજી સપાટી આવે જેને આપણે મધ્ય સપાટી કહેવામાં આવે. તો મધ્ય સપાટીની વ્યાખ્યા શીખવી તો સપાટીમાં ધ્યાન આપો. ઉચ્ચ અને નિમ્ન આ બંનેને જોડતી સપાટી એટલે કઈ સપાટી કહેવાય? મધ્ય સપાટી. તો ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટી બંનેને જોડતી કડીરૂપ સપાટી એટલે કઈ સપાટી કહેવામાં આવે? મધ્ય સપાટી. તો મધ્ય સપાટી એ સમાવેશ કોનો થાય? તો વિભાગીય અધિકારી જેવા કે ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, નાણાકીય વિભાગ, કર્મચારી વિભાગ, ખરીદ વિભાગ, અને ત્યારબાદ હજી એકનો આવે ખાતાવાર અધિકારી. કેમ કે આની નીચે ઉત્પાદનની નીચે અલગ અલગ ખાતાઓ, ઉત્પાદનના અલગ અલગ ખાતાઓ હોય, વેચાણના હોય અલગ અલગ, કર્મચારીના, ખરીદીના, બધા ખાતાકીય અધિકારી. ત્યારબાદ આવે મધ્ય સપાટીને બીજા કયા નામે ઓળખવામાં? તો મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી કહેવામાં આવે. અધિકારીઓ, કેમ કે મધ્ય સપાટી બધા અધિકારીઓનો સમાવેશ થાય એટલે એને અધિકારીની સપાટી તરીકે ઓળખવામાં આવે. હવે છે એના કાર્યો, જોવી તો કાર્યો. તો પહેલું આવે સીઈઓ ના હુકમોનો અમલ કરો. સીઈઓ હમણાં આપણે ઉચ્ચ સપાટીએ ભણી ગયા, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી. એની પાસેથી જે હુકમો, જે આદેશો મળે છે કાર્ય સંબંધિત, એનો આપણે શું કરવાનો થશે? અમલ. એટલે એ પ્રમાણે આપણે કામગીરી કરવાની થશે. ત્યારબાદ બીજો આવે વિભાગોના અંદાજપત્ર તૈયાર કરી. હમણાં આપણે ઉચ્ચ સપાટીએ વાત કરી હતી કે ઉચ્ચ સપાટીને અંદાજપત્ર મળતા અને અંદાજપત્ર એને મંજૂર કરાવતા, તો એ બનાવીને કોણ દેતું? તો કે મધ્ય સપાટી. તો મધ્ય સપાટી ઉત્પાદન વાળો ઉત્પાદનના અંદાજપત્ર બનાવે, વેચાણ વાળો વેચાણના અંદાજપત્ર બનાવે, નાણાં વાળો નાણાંના અંદાજપત્ર બનાવે, કર્મચારી વાળો કર્મચારીના બનાવે, ખરીદ અધિકારીના અંદાજપત્ર બનાવે. આ બધા અંદાજપત્ર તૈયાર થાય એટલે મંજૂરી માટે ક્યાં મોકલવા પડે? ઉચ્ચ સપાટી. એટલે ના ઉચ્ચ સપાટીએ મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ રજૂ થાય.
ત્રીજો પોઈન્ટ આવે છે કે ધ્યેય સિદ્ધિ અંગેના જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરવી. તો આ માટે વિવિધ પ્રકારની કાર્યવિધિ નક્કી કરવી, એટલે પદ્ધતિઓ નક્કી કરવી, એનું મૂલ્યાંકન કરવું. માપદંડ એટલે કક્ષાઓ કહેવાય, ધારાધોરણો કહેવાય, એની ચકાસણી. એક્ઝામ્પલ તરીકે જો ધંધાકીય એકમે શાખની નીતિ અપનાવે, જો શાખની નીતિ રાખે તો એને 100 કર્મચારીઓ લીધા. માની લો કે 100 ગ્રાહકો છે એની પાસે, તો 100 ગ્રાહકોને 2 વસ્તુ આપવાની થાય, એટલે 200 વસ્તુઓ આપવાની થાય. હવે એક દિવસમાં એ કંપનીની અંદર 10 એકમનું ઉત્પાદન થતું. એક દિવસમાં માની લો 10 ની જગ્યાએ આપણે 20 એકમનું રાખ, તો 100 એકમનું ઉત્પાદન કરતા એને દિવસો કેટલા લાગે? તો કે 5 દિવસ લાગે. હવે માની લો કે 5 દિવસ બાદ ખબર પડે કે એકમની અંદર 170 એકમનું જ ઉત્પાદન થયું, 20 એકમનું ઉત્પાદન નથી થયું. અથવા તો 20 એકમનું રોજ એક દિવસનું ઉત્પાદન કરવાનું હોય, એની જગ્યાએ રોજ 18 એકમનું ઉત્પાદન થાય, તો 2 એકમનો ઘટાડો થાય. 5 દિવસમાં ઉત્પાદન કરીને દેવા, તો એની જગ્યાએ તમે 5 દિવસમાં નહીં કરી શકો, તમારે 6 દિવસ લાગશે. તો એ અંગેની જરૂરી માપદંડ કક્ષાઓ નક્કી કરી, એનું મૂલ્યાંકન કરવું, એની ચકાસણી કરવી, એમાં તમારે સુધારા વધારા કરવું. ત્યારબાદ છે વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા. કાર્યદક્ષતા એટલે કાર્યક્ષમતા, વધુ ને વધુ અસરકારક રીતે કામ કરે, અસરકારકતા વધે તેવા પગલા લેવા. તો વિભાગીય અધિકારીઓને હાથ નીચે જે પણ કોઈ કર્મચારીઓ કામ કરતા હોય, એની અસરકારકતા ક્યારે વધે? કે જ્યારે એને અભિપ્રેરણા આપવું પડે. અભિપ્રેરણા એટલે પ્રોત્સાહનનો એક ભાગ છે. વધુ ને વધુ કાર્ય કરવાની એને પ્રેરણાઓ આપવામાં આવે. આ પ્રેરણાઓ આપવામાં આવે તો કર્મચારીની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય. એવા ધંધાકીય એકમ પગલા લે છે. પોતાના વિભાગનો કર્મચારીનો જુસ્સો વધે તેવા કાર્ય કરવા. જુસ્સો ક્યારે વધે? નવી કાર્ય પદ્ધતિ એટલે કે નવી ટેકનોલોજી સાથે તમે સંપર્કમાં રાખો, નવી ઉત્પાદન પદ્ધતિઓ સાથે સંપર્કમાં રાખો, નવા કાર્ય અંગેની તમે માહિતીઓ આપો. કોઈ પણ કાર્ય કરતો હોય કર્મચારી, તો એને ઉત્પાદન કરતો તો ઉત્પાદનની નવી પદ્ધતિઓ વિશેની માહિતી આપવી પડે, તો એની કાર્ય કરવાની ક્ષમતામાં શું થશે? વધારો થશે. ત્યારબાદનો પોઈન્ટ, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવું અને સંકલ્પ. અન્ય વિભાગ, હવે ખાસ સાંભળો, આપણે એક વિભાગની વાત કરી, ઉત્પાદન વિભાગ. ચારે ચાર આડે આપણે જોડી દઈએ. ઉત્પાદન કરવું તો ઉત્પાદન કરવા માટે પહેલા પ્રથમ તમારી પાસે કાચો માલ હોવો જોઈએ. પણ કાચો માલ મેળવવા પૈસા તો હોવા જોઈએ. મફત થોડો, બાપાનો દીકરો છે તો મફત નહીં આપે, એ પૈસા લે. તો ઉત્પાદન વિભાગ પહેલા નાણાકીય વિભાગનો સંપર્ક કરે. હાલો નાણાં આવી ગયા તો નાણાંથી કઈ ઉત્પાદન ન થાય, કે નાણાંનું ઉત્પાદન ન થાય. તો નાણાં આવી જાય એટલે તમારે ખરીદી કરવી પડે, તો ખરીદ વિભાગનો સંપર્ક કર્યો. ખરીદ વિભાગ કાચો માલ છે, યંત્રો છે, સાધન સામગ્રી, બધી વસ્તુઓ ખરીદી કરી. ખરીદી થઈ ગયા બાદ હવે ઉત્પાદન કરવું પડે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. અહીંયા મશીનરી પડેલું, અહીંયા કાચો માલ પડ્યો છે, તો આપણે એને એમ કેવી, જા કાચો માલ જા ઉત્પાદન થવા લાયક થાય. થોડું જાદુ મંતર ચાલે છે, ખુલ જા સીમ સીમ. આ એવું ન ચાલે. જો તો આ માટે એને કર્મચારીની નિમણૂક કરવી પડે, તો કર્મચારી વિભાગનો સંપર્ક કરવો પડશે, અને કર્મચારી વિભાગનો સંપર્ક થશે એટલે વસ્તુઓનું ઉત્પાદન થાય. ઉત્પાદન થાય, કોઈ પણ કંપની હોય, રિલાયન્સ કંપની હોય, તો જે તે વસ્તુનું ઉત્પાદન કરે એ પોતાના ઘરે નથી રાખતા. મુકેશભાઈ અંબાણી ઘરે નથી રાખતા કે અમાર નીતાબેનને જોઈને, એટલે ઘરે નું પડ્યું રાખે. તો એનું વેચાણ કરવું હોય તો વેચાણ વિભાગ સાથે સંપર્કમાં રહે. તો આપણો પોઈન્ટ હતો, અન્ય વિભાગોના અધિકારીઓ સાથે સંપર્કમાં રહે અને સંકલન, એકબીજા સાથે સંકળાયેલા રહે. ત્યારબાદ પેટા વિભાગના કાર્ય પર ધ્યાન રાખ. પેટા વિભાગના કાર્ય, કે ભાઈ જો ઉત્પાદન હોય તો એમાં સમારકામ વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, કર્મચારી વિભાગ હોય, યંત્રોનો વિભાગ હોય. આ બધા એના પેટા વિભાગ કહેવાય. આ પેટા વિભાગના કાર્યો પર ધ્યાન રાખો. ત્યારબાદ વિભાગીય પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી. કે ભાઈ વેચાણ છે તો વેચાણની અંદર કે ભાઈ 1,00,000 એકમનું વેચાણ કરવું, કંપનીએ નક્કી કર્યું કે સેલ્સમેનો દ્વારા થાય છે, એ પ્રમાણે જાહેરાતો થાય છે, પ્રસિદ્ધિઓ થાય છે, જાહેર સંપર્ક થાય છે. આ બધી પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખે, એમાંથી માહિતી મેળવે, અર્થઘટન એટલે વિશ્લેષણ કરે,
એ અંગે જો ન થતું હોય એટલા એકમનું વેચાણ, તો એ માટે એને દોરવણી આપશે. આ દોરવણી આપ્યા બાદ યોગ્ય રીતે એને માહિતી ક્યાં પહોંચાડવામાં આવે? ઉચ્ચ સપાટીએ પહોંચાડે. અને ત્યારબાદ છે છેલ્લો પોઈન્ટ કે ઉચ્ચ સંચાલકોને કોઈ પણ નીતિ વિશે કે નિર્ણયો લેવામાં મદદ કરે. હવે કે ભાઈ ઉચ્ચ સપાટી છે, ઉચ્ચ સપાટી એવું નક્કી કરવામાં આવે છે કે ગયા વર્ષે 1,00,000 એકમનો અંદાજ હતો, હવે 1,00,000 એકમ સફળ બની ગયા, એટલું ઉત્પાદન થઈ ગયું એટલે ધંધાનો ધ્યેય સફળ બની ગયો. જ્યારે નવું એકમ ચાલુ થયું ત્યારે 1,00,000 ની જગ્યાએ હવે એ લોકો નવો ધ્યેય નક્કી કરે 1,10,000 એકમ. તો ઉત્પાદન વિભાગના નિષ્ણાતોને બોલાવશે અને એને નિષ્ણાતોને બોલાવી સાથે મળીને ધંધાનો નિર્ણય લેવામાં, એટલે મધ્ય સપાટી ઉચ્ચ સપાટીના કોઈ પણ નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે એની અંદર પોતે મદદરૂપ થાય છે. ચાલો ત્રીજું આવે નિમ્ન સપાટી, જેને આપણે તળ સપાટી કહીએ છીએ. તો જો તો નિમ્ન સપાટી કોને કહેવાય? કે ભાઈ ઉચ્ચ સપાટીની આપણે વ્યાખ્યા શીખ્યા કે ભાઈ સૌથી ઊંચું સ્થાન ધરાવે, બધી જ સત્તા ઉચ્ચ સપાટી પર. તો નિમ્ન સપાટી સૌથી ઓછી સત્તા ક્યાં? નિમ્ન સપાટી પર. અહીંયા સત્તા વધુ છે અને અહીંયા સત્તા કેવી છે આપણી પાસે? ઓછી. કેમ? કે અહીંયા કામ કરવાનું વધુ હોય. એટલા માટે સંચાલનની સૌથી ઓછી સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવાય? નિમ્ન સપાટી. ત્યારબાદ નિમ્ન સપાટીમાં કોનો સમાવેશ થાય? નિરીક્ષકો છે, ફોરમેન છે, જોબરો છે, કારકુનો છે, સુપ્રિન્ટેન્ડરો છે, સુપરવાઇઝરો છે, આ બધાનો સમાવેશ ક્યાં થાય? નિમ્ન સપાટી. તેને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે. આમ તો નિમ્ન સપાટીને તમે તળ સપાટી કહી શકો, છેવટની સપાટી પણ કહી શકો, પણ કાર્યકારી સપાટી એટલે કે સંચાલનનું પોતે પ્રતિનિધિત્વ ધરાવે છે. ટૂંકમાં એવું કહેવાય કે નિમ્ન સપાટીએ દરેક કાર્ય અંગેની કામગીરી થતી હોય, એટલા માટે એને કાર્યકારી સપાટી કહેવામાં આવે. તો જોવી તો એના કાર્યો છે. પહેલું કાર્ય આપણને આપેલું કે કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું. નિરીક્ષણ એટલે જોવામાં આવે, દેખરેખ રાખવામાં આવે કે કામદારો જે મુજબ નક્કી કરેલું છે એ મુજબ કામગીરી કરે છે, પ્રવૃત્તિઓ કરે છે કે નથી કરતા. કામદારોનો જુસ્સો વધે, એની કાર્યક્ષમતામાં વધારો થાય એવા પગલાં લે. તો કર્મચારીને જુસ્સો વધારો, તેને વધુને વધુ વેતન આપવું પડશે, વધુને વધુ કાર્ય બાબતે અભિપ્રેરણ માહિતી આપવી પડે, તો એની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થશે. કે ભાઈ કોઈ એક એકમનું રોજનું ઉત્પાદન કરતા માની લો કે 10 એકમનું ઉત્પાદન કરે ને એકમ દીઠ ભાવ હોય તો એક એકમનો ભાવ માની લો કે 50 રૂપિયા આપે. જો 10 એકમનું ઉત્પાદન કરતો તો 500 રૂપિયા. તો કર્મચારીઓ જો એક એકમનો વધારો કરશે તો એને વધારાનું વેતન આપવું પડે, તો એનો જુસ્સો વધી જાય. પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું. જેમ કે તમે શાળાની કે એકમની અંદર તમે જોયું હશે કે શિક્ષકો તમને ભણાવતા શિક્ષક પોતાની પ્લાનિંગ બુક હોય છે કે ભાઈ આવતીકાલે કઈ વસ્તુ ભણાવવાની છે, શું કરાવવાનું છે ક્લાસમાં, એનું પ્લાનિંગ કરતા. એમ એકમની અંદર કામ કરતા દરેક કર્મચારી હોય છે તો એ પોતાના વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું, પોતે જાતે જ કરવા કે ભાઈ આજે મારે કયું કયું કામ કરવાનું છે. હવે માની લો કે હું શાળાકીય એકમની અંદર કે ભાઈ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ છે તો એની અંદર હું BA વિષય ભણાવું છું, તો મારે રોજ આવીને પૂછવાનું ન હોય કે મારે કયો આજે શું કામ કરવાનું. ત્યારબાદ કર્મચારીને લગતા કાર્યો કરવા, જેમ કે બદલી છે, બઢતી છે. બદલી એટલે ટ્રાન્સફર કરી દેવા, બઢતી એટલે પ્રમોશન આપવા નીચેની પોસ્ટ ઉપરથી ઊંચી પોસ્ટમાં, છટણી એટલે છૂટા કરી દેવા, તાલીમ આપવી, તાલીમ એટલે ટ્રેનિંગ કહેવાય, અપ કરશે એટલે છૂટા કરવા. આ વગેરે જેવા કાર્યો કરવામાં આવે. કર્મચારીઓને કોઈ નવી કાર્ય પદ્ધતિ હોય ને તો એને તાલીમ આપે, શીખી જાય એટલે કર્મચારીની કાર્ય કરવાની ક્ષમતામાં શું થાય? વધારો. તો કર્મચારીને બઢતી આપવામાં આવે, વધારો થાય. અન્ય એકમની અંદર જગ્યા ખાલી હોય તો ત્યાં મોકલવામાં આવે. જો કોઈ કર્મચારી વ્યવસ્થિત રીતે કામ ન કરતા તો એવા કર્મચારીને છૂટા પણ કરી દેવામાં આવે, ક્યારેક મંદીના સમયગાળે પણ છૂટા કરી દેવામાં આવે. આવા બધા કાર્યો થાય. યંત્રોની ગોઠવણી છે, સમારકામ છે, એની જાળવણી વગેરેના કાર્યો કરવા. યંત્રોની ગોઠવણી કરવી. ભાઈ ઉત્પાદન કરવા માટેના યંત્રો હોય તો યોગ્ય જગ્યાએ ગોઠવણી કરવી અને યોગ્ય ગોઠવણી કર્યા બાદ એનું સમારકામ કરવું. સમારકામ એટલે યંત્રનું યોગ્ય રીતે રિપેરિંગ કરાવવું પડે. કોઈ પણ યંત્ર બગડી જાય
સતત ને સતત 24 કલાક ચાલતું યંત્ર ગમે ત્યારે બંધ થઈ શકે, તેનું સમારકામ કરાવવું પડે, એની જાળવણી કરવી પડે. જેમ કે તમારા ઘરે માની લો કે યંત્ર સ્વરૂપે કોઈ ઇલેક્ટ્રોનિક યંત્ર હોય કે ટીવી છે, એસી છે, ફ્રીજ છે, પંખો છે, આ બધી વસ્તુ, તો એનું યોગ્ય રીતે તમે સમારકામ કરો છો, એની જાળવણી કરવાની. ત્યારબાદ કામદારોના કાર્યો માટે એની જરૂરી સાધનો એટલે કે યંત્રો, કાચો માલ છે, આ બધી જ વસ્તુ પૂરી પાડે. કોઈ કર્મચારી છે, કર્મચારી ઉત્પાદન કરે છે, તો ઉત્પાદન માટે કાચો માલ જોઈ, યંત્રો જોઈ, સાધનો જોઈ, વીજળી પૂરતા પ્રમાણમાં જોઈ, તો યોગ્ય વાતાવરણ જોઈ, આ બધી વસ્તુ જો કર્મચારીને મળશે તો કર્મચારી શ્રેષ્ઠ રીતે ઉત્પાદન કરી શકે. ત્યારબાદ કામદારોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવો. કામદારોના પ્રશ્ન યોગ્ય હોવા જોઈએ. કોઈ કર્મચારી એકમની અંદર 20 વર્ષથી કામ કરે છે, પણ જો એનો પ્રશ્ન યોગ્ય હશે તો એનો ઉકેલ લાવી શકાય. જો યોગ્ય ન હોય એટલે વ્યાજબી ન હોય તો ઉકેલ ન લાવે. માની લો એકમની અંદર બે કર્મચારી, A અને B કર્મચારી, A કર્મચારી 10 કલાક કામ કરે છે, B કર્મચારી 10 કલાક કામ કરે, બંને રોજ એક જ સરખી વસ્તુઓનું ઉત્પાદન કરે, એક જ સરખું કરે છે, તો A વ્યક્તિને 10,000 પગાર આપો, B વ્યક્તિને 8,000 પગાર આપો, તો આ યોગ્ય ન કહેવાય. આ વ્યાજબી પ્રશ્ન, આ વ્યાજબી પ્રશ્ન છે, તો એનો ઉકેલ લાવવો પડે. પણ કોઈ કર્મચારી 20 વર્ષથી કામ કરતો મેરેજ ન થયા હોય તો એકમના માલિકને એમ ન કે મારા લગ્ન કરાવી દે તો હું એકમમાં કામ કરી, આ વ્યાજબી પ્રશ્ન ન કહેવાય. ત્યારબાદ ઉચ્ચ સપાટીના નીતિ વિશે નિર્ણયો, જે પણ કોઈ નીતિ, નિયમો, પદ્ધતિ, કાર્યવિધિ બનાવેલી છે એનો અમલ કરવો. નિમ્ન સપાટી એકમ હોય, શાળાકીય એકમ હોય તો શાળાના જેટલા પણ ટ્રસ્ટીઓ છે તો ટ્રસ્ટીઓ જે પણ કોઈ વસ્તુઓનું નીતિઓ બનાવી કે આ રીતે આપણે અભ્યાસક્રમ ચાલવો જોઈએ, આ રીતે આપણી એક્ઝામો લેવામાં આવશે, પહેલું સત્રની એક્ઝામ આ સમય હશે, બીજા સેમેસ્ટરની એક્ઝામ આ સમય હશે, છેલ્લે વાર્ષિક પરીક્ષા આ ટાઈમે આવશે, આ બધી વસ્તુની કાર્ય પદ્ધતિઓ નક્કી કરી દે. અને એ જ પ્રમાણે દરેક કર્મચારી એટલે પોતાના હાથ નીચે જેટલા પણ શિક્ષકો હશે એ પ્રમાણે અભ્યાસક્રમ પૂરો કરવો જોઈએ, એ પ્રમાણે ચલાવવો જોઈએ, પુનરાવર્તન કરવું જોઈએ. આ બધી જ વસ્તુનો યોગ્ય રીતે અમલ કરાવવો જોઈએ. જેમ કે અત્યારે અમે પણ કામ કરી રહ્યા છીએ કે ભાઈ અત્યારે તમે સ્કૂલે નથી ભણાવી શકતા તો અત્યારે તમને ઓનલાઈન વિડીયો દ્વારા તમને એજ્યુકેશન આપી છે કે જેથી કરીને તમારો અભ્યાસક્રમ યોગ્ય રીતે થઈ શકે, તમે યોગ્ય રીતે મહેનત કરી શકો, તમારે સમયનો બગાડ ન થાય, એના અર્થે તો અમે અમલ કરીએ છીએ. ત્યારબાદ આવે છે તળ સપાટીના જે પણ કોઈ કર્મચારી છે એના અહેવાલો. અહેવાલો એટલે પત્ર સ્વરૂપે માહિતી. ત્યારબાદ કર્મચારીની કોઈ ફરિયાદો હોય એટલે કોઈ અન્ય સુવિધાઓ ન આપતા હોય, યંત્રો અંગેની ફરિયાદો હોય, ઉત્પાદન પદ્ધતિ અંગેની ફરિયાદો હોય, કામદારોના કોઈ કાર્ય અંગેના સૂચનો કે ભાઈ જે કર્મચારી જે કાર્યમાં કામ કરે છે તો એ ક્યારેક સૂચન આપે ને તો એ ક્યારેક ધંધાકીય એકમને સફળતાના માર્ગ માટેના સૂચન, તો આ બધી વસ્તુઓ મધ્ય સપાટીએ મોકલવામાં આવે. અને આ મધ્ય સપાટીએ મોકલે એટલે મધ્ય સપાટીને યોગ્ય લાગે એટલે ઉચ્ચ સપાટીને મોકલે. અને ત્યારબાદ જે પણ કોઈ તળ સપાટીના કર્મચારીના પ્રશ્નો હતા એને ઉચ્ચ સપાટી એનો જે પણ કોઈ પ્રશ્ન હતો એનો યોગ્ય રીતે ઉકેલ લાવે. તો આ હતી આપણી સંચાલનની ત્રણેય સપાટી. મોસ્ટ આઈએમપી સવાલ હતો. ફરજિયાતપણે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે આ સવાલ તૈયાર